હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવવાના છે મંચુરિયન. તો આજે આપણે બનાવશું મંચુરિયન એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું આજે આપણે મંચુરિયન બનાવવાના છીએ. એના બોલ્સ એકદમ સોફ્ટ બનશે અને સરસ એવું બનીને તૈયાર થશે. મંચુરિયન બજારમાં જેવું મળે છે તેવું જ મંચુરિયન આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. એકદમ સોફ્ટ અને દેખાવ પણ બજાર જેવો જ બનશે. એમાં આપણે કોઈ એક્સ્ટ્રા કલર એડ નથી કરવાના કે નથી હાજીનો મોટો એડ કરવાના, તો પણ એકદમ સરસ એવો મંચુરિયન બનીને તૈયાર થશે. ટ્રીપ્સ સાથે મંચુરિયન બનાવીશું એટલે એકદમ સોફ્ટ મંચુરિયન બનીને તૈયાર થશે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. એક વાટકો જેટલું મેં ગાજર છીણીને લઈ લીધું છે, કેપ્સિકમ મરચું લીધું છે અને તીખું મરચું લીધું છે અને આદું ખમણી લીધું છે અને 2 ચમચી જેટલું લસણ લીધું છે કટકી કરીને અને લીલી ડુંગળી લીધી છે અને જે લીલી ડુંગળીનો લીલો પાટ હોય છે તે લીધો છે. હવે છે આપણે મેં કોબી લીધી છે, તેને મેં ખમણી લીધી છે, નાના હોલવાળી ખમણીથી ખમણવાની છે અને અંદાજે છે મેં 3 વાટકી જેટલું છે આ ખમણ લીધું છે. હવે આ ખમણને છે તે આપણે હવે સાઈડ પર મૂકી દઈએ. હવે છે તે આપણે તેનો ગ્રેવી બનાવવા માટે છે તે મેં થોડી કોબી લઈ લઉં છું તેના માટે, અને થોડુંક છે એ ગાજર લઈ લઉં છું અને જે બીજું ગાજર છે તે આપણે આ કોબી જે ખમણી છે તેમાં આપણે એડ કરી દઈશું. હવે છે તે આપણે આ વાટકી છે એ જ માપ મેં છે 3 વાટકી જેટલું કોબી લીધી છે અને 1 વાટકી જેટલું ગાજર લીધું છે ખમણીને. હવે તેમાં નિમક એડ કરી દઈશું 1 ચમચી જેટલું, એટલે સ્વાદ પ્રમાણે. હવે આ બધું છે તે આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે ગાજર અને કોબીને. હવે તેને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દેવાનું છે જેથી વધારાનું પાણી છે તે નીકળી જાય. હવે 10 મિનિટ પછી રેસ્ટ આપ્યા પછી જો આવી રીતે આપણે હાથની પ્રેસથી એકદમ પ્રેસ કરી દેવાનું છે જેથી વધારાનું પાણી છે તે આપણે નીકળી જાય. જો આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને જરા પણ પાણી નથી રાખવાનું. પાણી રહેશે તો આપણો લોટ વધારે જોશે અને મારે જો આટલું પાણી નીકળ્યું છે. હવે જો આવી રીતે બધું મેં પાણી છે તે ગાજરમાં અને કોબીમાંથી કાઢી લીધું છે. આમાં પાણી વધારે નહીં હોય તો લોટ પણ વધારે જોશે. હવે તેમાં આપણે શાકભાજી તે એડ કરી દઈશું. લીલી ડુંગળી છે તે એડ કરી દીધી છે, લીલી ડુંગળીના પાન છે તે એડ કરી દીધા છે. જો તમારી પાસે અવેલેબલ શાકભાજી ના હોય તો તમે ખાલી કોબીના પણ મંચુરિયન બનાવી શકો છો. આ તો મારી પાસે પડ્યા હતા એટલે હું બધા છે શાકભાજી એડ કરું છું અને તેમાં થોડુંક તીખું મરચું ઝીણું કટ કરેલું હતું તે એડ કરી દીધું છે. હવે તેમાં છે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું અને આમાં છે તે આપણે કલર એડ નથી કરવાના એટલે મેં લાલ મરચું છે તે કાશ્મીરી તે 1 ચમચી જેટલું એડ કરી દીધું છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે. હવે છે તીખા મરીનો પાવડર છે તે મેં લીધો છે અને ફ્રેશ વાટીને લેવાના છે, તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. એટલે 1 ચમચી જેટલો કાળી મરીનો પાવડર છે તે મેં એડ કરી દીધો છે. હવે આ ચમચીની મદદથી સરસ રીતે બધું એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ જાય પછી જ આપણે લોટ છે તે એડ કરવાનો છે. જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે મેં છે તે કોર્નફ્લોર લઈ લીધો છે. 2 ચમચી જેટલો પહેલાં કોર્નફ્લોર લઈશ. જો ઘટશે વધારે એવું લાગશે તો આપણે પાછળથી એડ કરી દઈશું. અને 2 ચમચી જેટલો છે તે મેંદાનો લોટ લીધો છે. હવે 2 ચમચી જેટલો છે તે ચોખાનો લોટ એડ કરીશું અને આમાં છે મેં 3 લોટ એડ કર્યા છે. જો તમારી પાસે ના હોય તો તમે ખાલી કોર્નફ્લોર પણ વાપરી શકો છો અથવા તો ચોખાનો લોટ પણ તમે વાપરી શકો છો. હવે આ લોટ 3 એડ કરીને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ડોના ફોર્મમાં આવે તેવી રીતે આપણે કરી લેવાનું છે. અને આ મંચુરિયન બનાવવા સાવ ઇઝી છે, એને વાર પણ નથી લાગતી અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તમે જો આવી રીતે ઘરે બનાવશો, તમે બજારના મંચુરિયન પણ લાવશો નહીં તેવા સરસ બનીને તૈયાર થઈ જાય છે. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે છે તે બોલ્સ વારી લેશું. તમે જોઈએ તે પ્રમાણે સાઈડમાં આપણે બોલ્સ વારવાના છે નાના મોટા. જો હું આવી રીતે બોલ્સ છે તે વારી લઉં છું, તમને બતાવી દઉં. હવે તેવી જ રીતે છે હું બધા બોલ્સ છે તે વારી લઈશ. ફ્રેન્ડ્સ, તમે આ મારી રીતે તમે આ રેસીપી બનાવશો તો તમારું મંચુરિયન સરસ એવું બજાર જેવું જ બનીને તૈયાર થશે અને તમે દર વખતે ઘરે જ બનાવશો, બજારે પણ લઈ નહીં આવો, બજારથી પણ લેવા નહીં જાઓ. તેવી જ રીતે મેં બધા બોલ્સ છે તે વારી લીધા છે. જોઈ શકો તમે આટલા બોલ્સ મારા બનીને તૈયાર થઈ ગયા છે. મારે 3 વાટકી જેટલું કોબીનું ખમણ તેમાંથી આટલા બોલ્સ બનીને તૈયાર થયા છે. જો આવી રીતે સોફ્ટ એવા બનીને આપણે તૈયાર કરવાના છે. હવે છે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું. તે તેલમાં છે આપણે થોડુંક ડો છે તે એડ કરજો. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે બધા બોલ્સ છે તે આપણે એડ કરી દેવાના છે.
બધા બોલ્સ એડ કરીને તરત તેને હલાવવાના નથી, થોડીક વાર પછી જ તેને આપણે હલાવવાના છે. અને ગેસની ફ્લેમ છે તે થોડીક વાર માટે આપણે થોડીક હાઈ રાખશું, પછી સ્લો કરી દેવાની છે. જો મંચુરિયન તમે જોઈ શકો કલર પણ થોડોક એવો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેને મંચુરિયનને 70% જેવા જ કૂક થવા દેવાના છે. હવે 70% જેવા કૂક થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તેવી જ રીતે છે તે આપણે બીજો પેચ છે તે તરવાનો છે. હવે છે આપણે બીજો પેચ તરી લઈએ. અને જ્યારે બજારમાં છે તે આવી રીતે 70% જેટલા જ છે તે કૂક થવા દેતા હોય છે. અને પછી જ્યારે કસ્ટમર જાય છે ત્યારે તે પાછા તરીને ગરમ ગરમ આપને આપતા હોય છે. અને જો આવી રીતે મંચુરિયન કરશો તો બજાર જેવું એકદમ તૈયાર થઈ જશે મંચુરિયન. હવે હું છે બીજો બેચ છે તે તરું છું. જો બીજો બેચ છે તે પણ તરાવા આવ્યો છે, 70% જેવો કૂક થઈ ગયો છે. હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું. જે આપણે પહેલો પેચ તર્યો હતો 70% જેવો, તે છે હવે આપણે તેને તરી લેવાનો છે. હવે તે આપણે તેલમાં એડ કરી દઈશું. જે બીજો બેચ છે તેને પણ ક્રિસ્પી એવું તળવાનું છે. અને જો તમારે બીજી વાર ન તળવા તો તમે પહેલી વાર પણ છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી શકો છો. આપણો જે પહેલો પેચ હતો તે પણ ક્રિસ્પી થઈને સરસ એવો તળાઈ ગયો છે. તેવી જ રીતે મેં બધા બોલ છે તે તળી લીધા છે, તમે જોઈ શકો છો. જો આવી ઠંડીમાં છે આપણે ગરમ ગરમ મંચુરિયન ખાવા મળી જાય તો મજા જ પડી જાય. અને ઠંડીમાં મંચુરિયન ખાવાની બહુ જ મજા આવે છે. જો એકદમ સોફ્ટ એવા આપણા મંચુરિયન બન્યા છે, એમાં વધારે લોટ પણ નથી. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી છે તે એકદમ સોફ્ટ એવા મંચુરિયન બનીને તૈયાર થયા છે. જો તમને બતાવી દઉં, બન્યા છે ને એકદમ ક્રિસ્પી એવા મંચુરિયન. ચાલો મંચુરિયન તો થઈ ગયા. હવે તેને આપણે ગ્રેવી બનાવી લઈએ. એક પેન લીધું છે, સરસ એવું સાફ કરીને લેવાનું છે. પેનને પણ સરસ એવું ગરમ થવા દેવાનું છે. અને તેલ એડ કર્યું છે 1 ચમચા જેટલું, તેને પણ સરસ એવું ગરમ થવા દેવાનું છે. તેલ પણ સરસ આપણું ગરમ થઈ ગયું. હવે તેમાં છે તે મેં 2 ચમચી જેટલું લસણ લીધું છે. લસણ છે મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અને જો તમને કટ કરી ન ગમે તો તમે વાટીને પણ લસણ લઈ શકો છો. અને 1 ચમચી જેટલું આદું છે તે ખમણીને લીધું છે. હવે છે તે મેં 1 ચમચી જેટલું ઝીણું કટ કરેલું મરચું લીધું છે ગ્રીન, તે એડ કરી દઈશું. હવે છે તેમાં લીલી ડુંગળી છે તે એડ કરી દઈશું. એને લીલી ડુંગળીને છે તે મેં ઝીણું ઝીણું ચોપ કર્યું છે. તમને ઝીણું ચોપ પસંદ ના હોય તો તમે મોટું મોટું પણ કટ કરીને એડ કરી શકો છો. પણ અમારા ઘરમાં આવું ખવાય છે ઝીણું, મેં ઝીણું કટ કર્યું છે. અને જે હવે કોબી છે ખમણેલી તે એડ કરી દઈશું. અને હવે ગાજર છે તે પણ આપણે એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આને થોડીક વાર જ કૂક થવા દેવાનું છે, વધારે કૂક નથી થવા દેવાનું. અને ક્રિસ્પી જેવું આપણે રાખવાનું છે. હવે તેમાં છે તે ડુંગળીનો જે લીલો પાર્ટ હોય છે તે મેં એડ કરી દીધો છે. હવે તેને આપણે સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં છે તે ગ્રીન મરચું લીધું છે, કેપ્સિકમ, અને તેને મેં લાંબી લાંબી સ્લાઇડમાં કટ કરી લીધું છે, તે એડ કરી દેવાનું છે. હવે બધું આપણે શાકભાજી છે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને સ્વાદ પ્રમાણે છે તે આપણે નિમક એડ કરી દઈશું. આપણે બોલ્સમાં પણ એડ કરી દઈએ, થોડી નિમક એડ કરીશું. અને લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું. કલર આપણે એડ નથી કરવાની એટલે. અને કારા મરીનો પાવડર છે તે એડ કરી દઈશું. તેને પહેલાં મેં કારા મરીનો પાવડર એડ કર્યો હતો એટલે મેં થોડોક જ એવું એડ કર્યું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું મિક્સ થઈ ગયું છે. જો આવી રીતે 70% જેટલું જ કૂક થવા દેવાનું, વધારે નથી થવા દેવાનું. હવે તેમાં આપણે સોસ એડ કરી દઈશું. આપણે સોયા સોસ છે તે 2 ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કરી દઈશું. 2 ચમચીથી ઉપર મેં સોયા સોસ એડ કર્યો છે. હવે તેમાં છે તે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ છે તે એડ કરી દઈશું. 1 ચમચી જેટલો એડ કરી દઈશું. હવે તેમાં છે તે મેં ટમેટા સોસ લીધો છે. 2 ચમચી જેટલો ટમેટા સોસ એડ કરી દેવાનો છે. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. મેં 2 ચમચી જેટલો જ એડ કર્યો છે. હવે બધા સોસને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. હવે તેમાં છે મેં થોડોક એવો વિનેગર છે તે એડ કરી દઉં છું. વિનેગર છે પણ આપણે થોડોક જ એડ કરવાનો છે, કેમ કે આ બધા સોસમાં છે વિનેગર તો હોય જ છે. એટલે મેં થોડોક એવો વિનેગર એડ કરી દીધો છે. બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં મેં ગ્રેવી માટે થોડુંક પાણી છે તે એડ કરી દઉં છું. બધું સરસ રીતે આપણે જે વેજીટેબલ છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે સ્લરી બનાવવાની છે. 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે મેં. હવે તેમાં છે તે પાણી આપણે એડ કરશું. અને સરસ રીતે આપણે ગ્રેવી છે તે બનાવી લેવાની છે. સ્મૂથ એવી ગ્રેવી બનાવવાની છે. હવે ચમચીની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ગાંઠો ના રહે તે રીતે.
જો સરસ એવી આપણી પ્યુરી બની ગઈ છે, સરસ રીતે મિક્સ કરી લીધી છે. હવે છે તે આપણે હજી મને થોડી ઘાટી લાગે છે એટલે હું થોડું પાણી એડ કરું છું. આવી રીતે સરસ રીતે મિક્સ કરી હવે તેમાં આપણે જે ગ્રેવી બનાવી છે તેમાં એડ કરી દઈશું પ્યુરીને. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મારી ગ્રેવી છે એ થોડીક મને ઘાટી લાગે છે એટલે હું થોડું પાણી છે તે એડ કરી દઉં છું. જો તમે ડ્રાય મંચુરિયન બનાવો તો આમાં રસો વધારે નથી કરવાનો, અને જો તમારે ઓલું મંચુરિયન બનાવવું હોય તો તમે વધારે ગ્રેવીવાળું બનાવવું હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો અને ગ્રેવીવાળું બનાવી શકો છો. હું ડ્રાય મંચુરિયન બનાવું છું એટલે ગ્રેવી વધારે નથી કરતી. હવે ગ્રેવીને થોડીક વાર ચડવા દેવાની છે. ગ્રેવી આપણે સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે જે આપણો મંચુરિયન બનાવે છે બોલ્સ તે આપણે એડ કરી દઈશું ગ્રેવીમાં. ગ્રેવી સાથે સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધી ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ મંચુરિયન સાથે. હવે ઉપરથી છે તે લીલી ડુંગળીના પાન છે તે આપણે એડ કરી દઈશું અને થોડાક મેં લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું. જો તમારી પાસે હોય અવેલેબલ તો તમે એડ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધુંને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું જો સરસ રીતે મિક્સ કરી લીધું છે, તૈયાર છે આપણું ડ્રાય મંચુરિયન. હવે તેને આપણે સર્વ કરીશું. મેં પહેલેથી જ આવી રીતે કોબીના પાનને છે તે સર્વ કરીને રાખ્યા હતા. હવે તેની ઉપર આપણે મંચુરિયન છે તે એડ કરી દઈશું. હવે મંચુરિયન મેં સર્વ કરી દીધા છે, તેની ઉપર જે ડુંગળીના લીલા પાન છે તે એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું ડ્રાય મંચુરિયન. મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.